વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય જીવવિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, જેમાં આજનો આપણો ટોપિક છે નૈતિક પ્રશ્નો એટલે કે ઇથિકલ ઇશ્યુઝ. હવે માનવ જાતિ દ્વારા અન્ય કોઈ પણ સજીવોમાં કોઈ પણ નિયમન વગર વધુ અખતરા કરી શકાશે નહીં. તો તમને બધાને ખ્યાલ છે કે શરૂઆતના દિવસોની અંદર જ્યારે નવી બાયોટેકનોલોજીનો વિકાસ થયો હતો ત્યારે ઘણા બધા લોકો છે એ જુદા જુદા પ્રકારના અખતરાઓ કરતા, કોઈ પણ સજીવ છે એનો ઉપયોગ અખતરા તરીકે કરતા હતા. પણ હવે એવું નથી. હવે બાયોટેકનોલોજીની અંદર ઘણા બધા રિસ્ટ્રિક્શન છે કે માનવ જાતિ દ્વારા કોઈ પણ સજીવ હોય એનું કોઈ પણ નિયંત્રણ વગર અખતરો કરવો નહીં. બધી માનવીય પ્રવૃત્તિઓ કે જે સજીવો માટે મદદરૂપ અથવા નુકસાનકારક હોય તેના નીતિ નિયમોના મૂલ્યાંકન માટે કેટલાક નૈતિક માપદંડોની આવશ્યકતા છે. શરૂઆતના દિવસોમાં વિદ્યાર્થી મિત્રો, માનવ છે એ ઘણી બધી એવી પ્રવૃત્તિ કરતો કે પોતાના આર્થિક લાભ માટે ઘણા બધા સૂક્ષ્મજીવો હોય, ઘણી બધી વનસ્પતિઓ હોય, એનો અખતરા તરીકે ઉપયોગ કરતા અને ઘણી વખત નુકસાન પણ વેઠવું પડતું. તો ખરેખર આવું ન થાય, આપણી જે આહાર શૃંખલા છે એ ન તૂટે, જળવાઈ રહે, પર્યાવરણ પણ આપણું જળવાઈ રહે, એના લીધે થઈને કેટલાક નૈતિક માપદંડોની આવશ્યકતા ઊભી થઈ. એટલા માટે આજે આપણે નૈતિક પ્રશ્નો ઇથિકલ ઇશ્યુઝ અભ્યાસ કરી રહ્યા છીએ. આવા નૈતિક મુદ્દાઓનું જૈવિક મહત્ત્વ રહેલું હોય છે. જ્યારે જનીનિક રૂપાંતરિત સજીવો નિવસન તંત્રમાં પ્રવેશે ત્યારે આવા સજીવોના અણધાર્યા પરિણામો મળી શકે છે. ખરેખર વિદ્યાર્થી મિત્રો, આપણે સમજવું જોઈએ. આપણે બાયોટેકનોલોજીમાં શું કરીએ છીએ તો કે ઇચ્છિત ડીએનએને સામાન્ય સજીવમાં તબદીલ કરીએ છીએ. તો ઘણીવાર એવું પણ બની શકશે કે સજીવના પોતાના મૂળભૂત જે ગુણધર્મો છે એ કદાચ ગુમાવી દેશે અને નવા ગુણધર્મો દાખલ થઈ જશે. તો એનાથી પોતાની જે ઓરિજિનાલિટી છે એ દૂર થઈ જશે. પણ આપણે એવું થવા દેવું નથી. એટલા માટે આપણે નૈતિક પ્રશ્નો, જે કાંઈ નૈતિક માપદંડો છે એ સમજી રહ્યા છીએ કે જેથી કરીને કોઈ પણ સજીવ છે પોતાની કુદરતી ઓળખ છે એ ગુમાવી ન બેસે અને નિવસન તંત્રમાં એનો પણ દરજ્જો જળવાઈ રહે. એટલા માટે ભારત સરકારે એવા સંગઠનની સ્થાપના કરી જેમ કે GEAC. જી ફોર જીનેટિક, E ફોર એન્જિનિયરિંગ, A ફોર અપ્રુવલ, C ફોર કમિટી. એટલે કે જીનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી GEAC, જે પારજનીનિક સંશોધન સંબંધિત કાર્યોની માન્યતા, વૈધાનિકતા તથા જનસેવા માટે પારજનીનિક સજીવોના અમલીકરણની સુરક્ષા વગેરે વિશે નિર્ણય લેશે. તો ખરેખર પારજનીનિક સજીવોનું કેવી રીતે ગાઈડલાઈન પ્રમાણે એનું પાલન કરવું, પોષણ કરવું, એની સુરક્ષા કરવી, જનસેવા માટે કેવી રીતે પારજનીનિક સજીવોનો ઉપયોગ કરવો, એની ગાઈડલાઈન તૈયાર કરશે. કોણ? તો કે GEAC નામની કમિટી. જોઈએ આપણે એક અહેવાલ. લોકો જનસેવાઓ એટલે કે ઉદાહરણ તરીકે આહાર તેમજ ચિકિત્સા સ્ત્રોત માટે સજીવોના રૂપાંતરણ અથવા ઉપયોગિતા, જે આવા સજીવોના પેટન્ટ સંબંધિત સમસ્યાઓ પણ બનવા પામી છે. ઘણી વખત ઘણા લોકો છે એ ઇજારો અથવા તો પેટન્ટ કરાવી લેતા હોય છે. આમ તો પેટન્ટ છે એ માત્ર 5 વર્ષ માટે આપવામાં આવતી હોય છે. લોકોમાં એ વાતને લઈને આક્રોશ છે કે કેટલીક કંપનીઓ આનુવંશિક દ્રવ્યો, વનસ્પતિઓ અને અન્ય જૈવિક સ્ત્રોતનો ઉપયોગ કરી તેનાથી બનતી નિપજો તથા તકનીકો વિશે પેટન્ટ પ્રાપ્ત કરી રહી છે, જે ઘણા સમય પહેલાંથી ઓળખાયેલા, વિકસિત અને ખેડૂતો દ્વારા તથા વિશેષ ક્ષેત્ર કે સ્થાનિક દેશના લોકો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અહીંયા તમને હું નાનકડી એક વાત કરું. ઘણી બધી કંપનીઓ એવી હોય છે કે પોતે, ઘણા લોકો અજ્ઞાન હોય અથવા તો ઘણા લોકોને ખ્યાલ ન હોય કે આની જો પેટન્ટ લઈ લેવામાં આવે તો એના બધા જ રાઇટ છે, હક છે, એ પેટન્ટ લેનાર પાસેથી મેળવવા પડતા હોય છે. જેમ કે આપણા બાસમતી ચોખા છે તો એની પણ પેટન્ટ લેવામાં આવી હતી. જેનાથી શું થાય તો કે ઘણી વખત અન્ય કોઈ દેશના લોકો જો એનો ઉપયોગ કરશે તો પહેલાં આપણી પરમિશન લેશે અને ત્યારબાદ એનો ઉપયોગ કરશે. તો ખરેખર અમેરિકન લોકો છે એ ઇન્ડિયામાંથી આવી બધી ચોખાની ઘણી બધી પેટન્ટો એણે કરાવી લીધી
આજની તારીખમાં આપણે ચોખા ખરેખર આપણા દેશની નિપજ છે, પણ તેમ છતાં પણ એ લોકો પાસેથી આપણે રાઇટ્સ લેવા પડતા હોય છે. તો આવું ન થાય એટલા માટે આપણે ઘણી બધી વસ્તુઓ જાણવી જરૂરી છે. જોઈએ આપણે ભૂતકાળની કેટલીક બાબતો. ચોખા એક મહત્ત્વનું ખાદ્ય અન્ન છે, જેના વિશે હજારો વર્ષો પહેલાંની એશિયાની ખેતીના ઇતિહાસમાં વર્ણન જોવા મળે છે. એક અનુમાનના આધારે માત્ર ભારતમાં ચોખાની લગભગ 2 લાખ જાતિઓ જોવા મળે છે. ભારતમાં ચોખાની જે વિવિધતા છે તે વિશ્વની સૌથી વધુ વિવિધતાઓમાંની એક છે. બાસમતી ચોખા તેની અનોખી સુગંધ તથા સ્વાદ માટે પ્રચલિત છે અને તેની 27 ઓળખાયેલી જાતો ભારતમાં ઉગાડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નાનકડું એક ઉદાહરણ આપ્યું છે કે ખરેખર બાસમતી ચોખા એ ભારતની પોતાની એક ઓળખ હતી. પોતાના દેશની અંદર જ આ પોતે નિર્માણ થતું ખાદ્ય અન્ન હતું. પણ પ્રાચીન પુસ્તકોમાં પણ બાસમતી ચોખાની ઘણી બધો ઉલ્લેખ વર્ણન જોવા મળે છે. પણ આજની તારીખમાં યુએસએ પેટન્ટ કરાવી લીધી, તો હવે બધા રાઇટ્સ આપણે કોની પાસેથી મેળવવા પડે? તો કે અમેરિકન પાસેથી. જોઈએ આપણે પ્રાચીન પુસ્તકો, લોક સાહિત્ય તથા કવિતાઓમાં બાસમતીનું વર્ણન જોવા મળેલ છે, જેનાથી એક ખ્યાલ આવે છે કે તેનું સૈકાઓ પહેલાંથી વાવેતર કરવામાં આવે છે. વર્ષ 1977માં અમેરિકાની એક કંપનીએ બાસમતી ચોખા પર યુએસ પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા પેટન્ટ એટલે કે ઇજારો પ્રાપ્ત કરી લીધો, જેનાથી તે કંપની બાસમતી ચોખાની નવી જાતો અમેરિકા તથા વિદેશોમાં વેચી શકે છે. બાસમતીની આ નવી જાત વાસ્તવમાં ભારતીય ખેડૂતોની પરંપરાગત જાતોમાંથી વિકસિત કરવામાં આવી હતી. ભારતીય બાસમતીને અર્ધવામન જાત સાથે સંકરણ કરાવીને નવી શોધ અથવા એક નવી ઉપલબ્ધિનો દાવો કર્યો હતો. પેટન્ટ લાગુ પડવાથી એક આધિપત્ય દ્વારા અન્ય લોકો દ્વારા બાસમતીનું વેચાણ પ્રતિબંધ થઈ શકતું હતું. નિપજો અને પ્રક્રિયાઓ પર આધારિત ભારતીય પરંપરાગત ઔષધો, જેમ કે ઉદાહરણ તરીકે હળદર અને લીમડાના પેટન્ટ મેળવવાના ઘણા બધા પ્રયત્નો કરેલા છે. જો આપણે આના વિશે જાગૃત થઈશું નહીં અને આવી પેટન્ટના પ્રયોજનને તરત જ અટકાવીશું નહીં, તો અન્ય દેશ અથવા વ્યક્તિઓ આપણો સમૃદ્ધ વારસો છીનવી લેશે અને આપણે તે માટે કશું જ નહીં કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, કહેવાનો ભાવાર્થ એમ છે કે ઘણી બધી ઔષધીય વનસ્પતિઓ આપણા દેશમાં ઉગી નીકળે છે. જો આપણે એનું માવજત, એનું જતન આપણે એની પેટન્ટ નહીં કરાવીએ, તો આવનારા દિવસોમાં વિદેશી લોકો આપણા પર આક્રમણ કરીને બધું લઈ જશે અને પોતે પેટન્ટ કરાવશે અને એનો બધો જ હક આપણે તેની પાસેથી મેળવવો પડશે. તો ખરેખર આપણા દેશમાં જે કાંઈ બાયોલોજિકલ જૈવ વિવિધતા છે એનું આપણે મૂલ્ય સમજવું પડશે, એનું આપણે જતન અને પેટન્ટ કરાવવી પડશે. જો આપણે નહીં કરાવીએ તો આવનારા દિવસોમાં આપણી પ્રોડક્ટ હોવા છતાં પણ આપણે બીજા ઉપર આધાર રાખવો પડશે. તો એવું ન થાય એટલા માટે તમને સાવચેત કરવામાં આવે છે, સમજાવવામાં આવે છે, શિક્ષિત બનાવવામાં આવે છે કે આવી તો અઢળક સંપત્તિ, જૈવ સંપત્તિ આપણી પાસે છે. આપણે એનું જતન નહીં કરીએ સમયાંતરે તો આપણે ગુમાવી દઈશું. ઓકે. એવી જ રીતે એક બીજો અગત્યનો ટોપિક છે જૈવ તસ્કરી, બાયોપાયરેસી. આપણને એમ થાય કે ચોરી માત્ર પૈસામાં જ થતી છે, એવું નથી. જૈવિક નિપજો છે એની અંદર પણ ચોરી થતી હોય છે. તસ્કરી એટલે ચોરી. કોણ કરતું હોય છે, કેવી રીતે કરતું હોય છે, એની વાત કરીએ આપણે. બહુરાષ્ટ્રીય કંપનીઓ એટલે કે મલ્ટીનેશનલ કંપની અન્ય સંગઠનો દ્વારા જૈવ સંપત્તિઓની પેટન્ટનું જે તે દેશ તથા તેના સંબંધિત લોકોની સત્તાવાર મંજૂરી કે આર્થિક લાભ આપ્યા વગર તેના શોષણ કરે તેને જૈવ તસ્કરી કહે છે. તો ઘણી વખત ઘણા બધા દેશ છે, ખાસ કરીને વિકસિત દેશો હોય ને, વિકાસશીલ દેશોનું શોષણ કરતા હોય. જેમ કે અમેરિકા છે, ચીન છે, આ બધા વિકસિત દેશો કહેવાય. વિકાસશીલ દેશોનું શોષણ કરે એટલે નાના નાના દેશ પાસે પૈસો ન હોય, આર્થિક સગવડ ન હોય એટલે એનું શોષણ કરતા હોય છે. ઘણી વખત એની પાસેથી આર્થિક લાભ મળતો હોય તો એને ખબર ન પડે એવી રીતે પડાવી લેતા હોય છે. ઓકે, જેને બાયોપાયરેસી કહેવામાં આવતી હોય છે. મોટાભાગના ઔદ્યોગિક રાષ્ટ્રો આર્થિક સમૃદ્ધિ ધરાવે છે, પરંતુ જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાન અપૂરતું છે. જેમ કે વિકસિત દેશો છે ને, એની પાસે એક જૈવ વિવિધતા ઓછી છે, પરંપરાગત જ્ઞાન પણ ઓછું છે. તો ખરેખર આ બધું કોની પાસે છે? જે નાના નાના દેશ છે, જેની પાસે ઘણી બધી જૈવ વિવિધતા છે, ઘણું બધું પરંપરાગત જ્ઞાન છે, તળપદું જ્ઞાન છે, જે આપણે કહીએ એ રાષ્ટ્રની એક આર્થિક સમૃદ્ધિ કહેવાય. એનાથી વિપરીત વિકાસશીલ અને અલ્પ વિકસિત વિશ્વ જૈવ સ્ત્રોત માટે જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાનથી સમૃદ્ધ હોય છે.
આવા જૈવ સ્ત્રોતોના પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ આધુનિક પ્રયોજનમાં કરવામાં આવે છે, જેના ફળ સ્વરૂપે તેના વ્યાપારીકરણ દરમિયાન સમય, શક્તિ તથા ખર્ચનો પણ બચાવ થાય છે. તો આવું કોની પાસે છે? ભારત દેશ પાસે આવું ઘણું બધું છે. જો સમય, શક્તિ અને ખર્ચનો બચાવ આપણે કરવો હોય, આપણી પાસે ઘણું બધું પરંપરાગત જ્ઞાન છે, પણ એને આપણે વિકસાવવું પડશે, ડેવલપ કરવું પડશે. વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રો વચ્ચે અન્યાય, અપર્યાપ્ત ક્ષતિપૂર્તિ અને લાભોની ભાગીદારી પ્રત્યે સમજદારી પામી રહી છે, જેના કારણે કેટલાક રાષ્ટ્રો પોતાના જૈવ સ્ત્રોતો અને પરંપરાગત જ્ઞાનના પૂર્વ અનુમતિ વગર થતા શોષણ પર પ્રતિબંધ માટેના નિયમો બનાવી રહ્યા છે. તો ખરેખર નાના નાના દેશોનું જે કાંઈ જૈવ વિવિધતા ધરાવતા દેશો છે, પરંપરાગત જ્ઞાન ધરાવતા દેશો છે, એનું શોષણ ન થાય એટલા માટે હવે તો નિયમાવલી તૈયાર કરવામાં આવતી હોય છે. ચોક્કસ પ્રોટોકોલ અને ગાઈડલાઈન મારફતે હવે આવનારા દિવસોની અંદર નવા ભારતની અંદર તો ઘણું બધું લાગુ પડ્યું છે, પણ શરૂઆતના દિવસોમાં ભારત દેશ આઝાદ થયો પછી ઘણી બધી આપણને માહિતી ન હતી, ત્યારે આપણે ઘણું બધું ગુમાવી ચૂક્યા છીએ, જે ખરેખર હવે પરત મેળવવાના દિવસો આવી ગયા છે. તો આપ સૌ જાગૃત બનો. આપ સૌને ખ્યાલ હોવો જોઈએ કે બાયોપાયરસી શું છે, અને એની મદદથી એને આપણે અટકાવીને ઘણી બધી વસ્તુઓ ભારતની છે એ પરત મેળવીને આપણે ભારતને આગળ લાવી શકીએ તેમ છે. ભારતીય સંસદમાં હમણાં જ ઇન્ડિયન પેટન્ટ બિલમાં બીજો મુસદ્દો લાગુ કરેલ છે, જે એવા મુસદ્દાઓને ધ્યાને લેશે જેના અંતર્ગત પેટન્ટ નિયમ સંબંધિત ઝડપી પ્રાવધાન, સંશોધન અને વિકાસીય પ્રયાસ સામેલ હોય. તો ખરેખર આ વાત હતી વિદ્યાર્થી મિત્રો બાયોપાયરસીની. જૈવ તસ્કરી કેવી રીતે થતી હોય છે, કોણ કરતું હોય છે, એને અટકાવવા માટે ભારતીય સંસદમાં નવું બિલ આવી ગયું છે. ઓકે, તો બહુ સારી વાત કહેવાય કે આવનારા દિવસોમાં ભારતની અંદર જ તે ઘણી બધી જૈવ વિવિધતા જોવા મળશે, જેનો તમે બધા ઘણો બધો ઉપયોગ કરશો. આવનારા દિવસોમાં નવી નવી ઔષધો બનાવશો અને લોકો જનહિતમાં ઉપયોગી બનશે. તો આ પાઠના માધ્યમથી તમને ઘણી બધી બાબતો એવી જાણવા મળે કે ખરેખર જટિલ સમસ્યાઓ સામે કેવી રીતે લડી શકાય. આપણી પાસે જૈવિક આપદાઓ છે, જે કાંઈ જૈવ વિવિધતા છે એની જાળવણી કેવી રીતે આપણે કરી શકીએ અને એનો કેવી રીતે લાભ મેળવી શકીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો બાયોટેકનોલોજીના પાઠથી તમને ઘણું બધું સમજ મળી હશે. આવનારા દિવસોમાં એનો તમે ઉપયોગ કરી આગળ વધો. ઓકે, આ પાઠ અહીં પૂર્ણ થાય છે. નેક્સ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજીની વાત કરીશું, જેથી કરીને તમને કેવી રીતે બાયોટેકનો નિર્માણ થતું હોય છે, મીન્સ એનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવતો હોય છે, એની તમને સમજ પ્રાપ્ત થાય. હેવ એ નાઇસ ડે. ગુડ ડે.